અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 2304 કિંમત ₹4,61,136 તથા 4 વ્હીલ સહિત કુલ કિંમત ₹12,71,136ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી લીધી ભાવનગર પોલીસ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે સફેદ કલરની કિયા 4 વ્હીલ કાર ભાવનગર તરફથી શિહોર તરફ આવી રહી છે અને તેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે તેવી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર રાજકોટ હાઈવે રાજપરા ખોડિયાર મંદિર ચોકડી ખાતે જાહેર રોડ ઉપર વોચમાં રહેતા બાતમીવાળી 4 વ્હીલ આવતા તેને ઊભી રાખવા ઇશારો કરવામાં આવતા 4 વ્હીલ ગાડી પૂર ઝડપે ચલાવી ભગાવી અને શિહોર તરફ નીકળી ગયેલ અને 4 વ્હીલનો પીછો કરી રસ્તામાં ભાવનગર રાજકોટ હાઈવે પર સર્વોત્તમ ડેરીની બાજુમાં નાયરા પેટ્રોલ પંપની સામે જરૂરી બળ વાપરી 4 વ્હીલ રોકાવી તેમાં તપાસ કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝાલારામ બાબુલાલ ભાદુ બિનોય અને જયરામ ભાગીરામ પવારો બિનોય સહિત 2 શખ્સો મળી આવેલ અને આ બનાવમાં કુલ 5 શખ્સો સામે કેસ દાખલ કર્યો છે। જેમાં નામ જણાવી દઈએ તો વિકાસ સોહનલાલ ખીચડ બિનોય રહે રાજસ્થાન તેમજ મનોહર ઉર્ફે મન્નુ બિસોય રહે સાંસોર તથા ઘનશ્યામભાઈ બોગાભાઈ બારૈયા રહે થોરાળી તાલુકો પાલીતાણા વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર PB જબલિયા, સ્ટાફના અજીતસિંહ મોરી, મહેન્દ્રસિંહ સરવૈયા, હિરેનભાઈ સોલંકી, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, અલ્તાફભાઈ ગાહા, હસમુખભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા।